ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામે એક ભાઈએ પોતાના સગા ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું. પૈસાની માંગણી અને સામાન્ય બોલાચાલી બાદ થયેલા ઝઘડામાં 38 વર્ષીય અજીતસિંહ ભાવસંગ રાઠોડનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર મોરાસા ગામમાં રહેવાસી અજીતસિંહ ભાવસિંહ રાઠોડ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે 9 ડિસેમ્બરના રોજ બપોરે લગભગ 4 વાગે અજીતસિંહ ખેતરમાંથી પાણી વાળીને ઘરે જમવા આવ્યા હતા. તે સમયે તેમની માતા ઘરમાં હાજર હતી. થોડા સમય બાદ તેમના નાના ભાઈ હિતુભા ભાવસિંહ રાઠોડ ત્યાં આવ્યા હતા. હિતુભા કોઈ નિયમિત કામ ધંધો કરતા ન હતા અને અવારનવાર માતા પાસે પૈસાની માંગણી કરતા હતા. ત્યારે આ ઘટનાના દિવસે પણ હિતુભાઈએ માતા પાસે પૈસા માંગ્યા હતા. માતા ઘર ખર્ચ અને પારિવારિક પરિસ્થિતિના કારણે પૈસા આપવાની ના પાડી હતી. આનાથી હિતુભા ગુસ્સે થયા હતા. તેમણે માતાને પૈસા માટે હેરાન કરતા જોઈને અજીતસિંહે નાના ભાઈ હિતુભાને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હિતુભા કોઈ કામ કરતો નથી, વારંવાર પૈસા માંગીને ઘરની મુશ્કેલીમાં વધારો કરે છે. તો આ વાત હિતુભાને માઠું લાગ્યું હતું. બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ થોડા સમય પછી ઝઘડામાં પરિણમી હતી. ઝઘડા દરમિયાન ગુસ્સે ભરેલા હિતુભાઈએ ઘરમાં પડેલા ખાટલાના લાકડાના પાયાથી પોતાના મોટા ભાઈ અજીતસિંહના માથે જોરદાર ફટકો માર્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થતા અજીતસિંહ લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યા હતા. પરિવારજનોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડી મિનિટોમાં અજીતસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ મામલે પોલીસ દ્વારા આરોપીના ભાઈની ધરપકડ કરવામાં આવી તપાસ હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.